સૃષ્ટિના રચેતાને મારે બસ એટલું જ કહેવું છે કે મહેનતથી વધારે મને કાંઈ ન આપતો, એનાથી પણ ઓછું આપશે ને તો પણ ચાલશે, પણ વધારે ન આપતો, કારણ કે હું તેનો હકદાર નથી. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા થશો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અને મિત્રો, તમારે મારે એક વાત પણ તમને કહેવી હતી કે તમને કદાચ મારો વ્લોગ જોવાની ન મજા આવતી હોય તો સ્કીપ કરી શકો છો, અને નીચે સબસ્ક્રાઈબ લખ્યું છે, અનસબસ્ક્રાઈબ પણ કરી શકો છો. એટલે તમને મજા ન આવતી હોય મિત્રો, જોવાનો કાંઈ અર્થ નથી બનતો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. 1 વીઘામાં આપણે ટમેટા કર્યા છે. એમાં જો મસ્ત મજાના ટમેટા છે. હજી એમ કહો ને બે ઝાઝી વાર ઉતાર્યા નથી. આમ જો હજી ખાલી લીલાજી નવા બેઠા છે, નાના નાના, અને ફળ બહુ મોટું છે. એટલે હજી એક વાર પાક્યા પણ નથી, બહુ ઉતાર્યા પણ નથી, હજી આમનામ છે. છોડવા પણ સારા છે, અને નકરા હજી ટમેટા બેઠે જ છે. પણ આપણે કાઢવાનો પ્લાન કર્યો છે, કારણ કે ભાવ નથી, તમને ખબર જ છે. અને ઉનાળો આવે છે તો આપણે એમ વિચાર છે કે કદાચ આમાં કાંક બાજરી કા જાહેર કરી નાખી. ચોપી તારે બહુ મહેનત કરેલી છે આમાં, પણ હાવ એમ કહી શકો ને પાક આપણો નિષ્ફળ ગયેલો છે. આમાં આપણો જેટલો ઉતારો આવવો જોઈએ એટલો આપણે આમાંથી નથી કાંઈ લીધું. અને આમાં આપણે 2 વાર ખાતર નાખી દીધેલો છે, અને 3 થી 4 વાર દવા પણ છાંટી દીધેલી છે. પણ હવે આપણા ભાગમાં નથી તો આમાં શું કરી શકીએ. અને ટમેટીમાં એવું છે કે પુષ્કળ પ્રમાણમાં ટમેટા બેઠેલા છે. એટલે જે વસ્તુ ન હોય એની કિંમત તમને ખબર જ છે, બહુ હોય. એટલે એવું જ છે, માણસની પણ એ જ રીતના કિંમત છે. કારણ કે તમે જોજો, ગમે એ વ્યક્તિ ક્યારેક આંટો મારવા આવે કે ક્યારેક દેખાય તો એની કેટલી વેલ્યુ કરે માણસો, તમને ખબર જ છે. આ છેલ્લા ટમેટા છે તો વિચાર છે કે 1 કેરેટ ભરી લેવી ખાવા હાટું, કારણ કે હવે પછી કારે ટમેટા જોવા મળે કાંઈ નક્કી નથી. એટલે ખાવા માટે ટમેટા 1 કેરેટ લઈ લેવી છે, જેથી બપોરે બહુ મજા આવે મિત્રો ખાવાની. સલાડ કરીને તો 1 કેરેટ આપણે લઈ લઈએ. તો બસ આવું જ છે, આપણે ખાલી મહેનત કરવાનું હોય, ફળની આશા ન રાખવાની. બીજું બધું ભગવાન ઉપર છે ભાઈ. ભગવાન જે પણ કરે છે એ મને મંજૂર છે, કારણ કે એ વિચાર્યા વગર કાંઈ કરતા જ ન હોય. આ સૃષ્ટિને, આખી સૃષ્ટિને ચલાવે છે તો કાંઈક વિચારીને તો કરતા જ હોય ને. એટલે એવું છે, ભગવાનનો કાંઈ દોષ નથી આમાં. જે પણ ભગવાન કરે છે એ મને મંજૂર છે. અત્યારે આ બધું ખાલી છે, પણ હમણાં ગાયો આવશે ને એટલે તમને એમ જોવાની મજા આવશે. એટલે સીધા તારે મળીએ, વ્યૂને એન્જોય કરો. ટમેટામાં ગાય ચરાવી દીધી છે, અને બિફોર તમને વ્યૂ બતાવી દઉં. આની પહેલાં તમને આફ્ટરનો બતાવ્યો, આ બિફોર જોઈ લો કેટલો ફેર છે. આમાં કેટલા ટમેટા હતા, અત્યારે કાંઈ નથી, ખાલી ડાળા સિવાય. અને મેં એ ભાઈને પૂછ્યું હતું, હું કહું તમારે કેટલી ગાયું છે? તો પહેલાં તો અહીંયા એમ કીધું 100 છે. તો મેં એમ કીધું પાક્કી કેટલી છે? તો એણે મને એમ કીધું 95 તો પાક્કી હશે જ. તે એટલી ગાયું આવી હતી. મને હમણાં ઘડીક પહેલાં ખબર પડી, વાડીમાં કામ કરતો હતો, કે આપણે જે પિથલપરમાં જે રસ્તો બની રહ્યો છે એની મીટિંગ ચાલી રહી છે. કારણ કે રોડ તો ઓલો સરકારનો નથી, એટલે ગામનેથી બનાવવાનો છે. એટલે ભાઈ બધા આવેલા છે અહીંયા. સમજો, ઘણી 4 વ્હીલ ને બધું આવેલું છે. ઘરની બાજુ જે રોડ નીકળે છે આને એવો પ્લાન એવો છે કે 2 સાઈડ થોડોક લે, અને બેયને સરખું આવે અને બધાને હિતકારી થાય એ પ્રમાણે રોડ બનાવવાનો પ્લાન છે આ બધાનો. એટલે એવું છે. એક મેં ભૂલ કરી નાખી, ગાયું ટમેટા લાવવા નથી સારવા, પણ મને ભૂલાઈ ગયું એમાં. સમજો, જાહેરમાં શું હાલત થઈ. પાણી મેં પાઈ દીધું ને 1 કેરો, પછી મને યાદ આવ્યું કે આજ તો આમાં ગાયું મૂકવાની છે. આજ માટે બસ આટલું જ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી MOOJMARO.